प्रकृति प्रेमियों द्वारा मालपुर खाते योजाયેલ एक पेड़ मां के नाम कार्यक्रम योजाયો तो सुप्रसिद्ध यात्राधाम समा रक्षेश्वर महादेव मंदिर मालपुर खाते राज्य ने अग्रिम वृक्ष उच्छेद मालपुर ग्राम वन विकास मंडली द्वारा एक पेड़ मां के नाम कार्यक्रम योजाયો तो नागरिक बैंक एमडी पूर्व सरपंच योगेश भाई पंड्याના અધ્યક્ષસ્થાને યોજાયો તો કાર્યક્રમમાં પૂર્વ ડીએફઓ એનપી મેવાડા તેમજ ડીએફઓ પરમાર તેમજ સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ ગોર કેળવણી મંડળના સીએમ પંડ્યા તેમજ જોઇન્ટ્સ ગ્રુપના રમેશભાઈ સોની ચેરિટેબલ ટ્રસ્ટના જિગ્નેશભાઈ ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને 110 જેટલા વૃક્ષો વાવી સહભાગી બન્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વન પંડિત દિનેશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું। જે કેસને ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે આપણે આ વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને આ વન મહોત્સવ રાજ્ય લેવલથી ડિસ્ટ્રિક્ટ લેવલ તાલુકા લેવલ અને ગ્રામ્ય લેવલ સુધી ઉજવણીના પ્રોગ્રામો વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ કરી રહ્યું છે। ચાલુ વર્ષે વરસાદની સાથે આપણને દેશ લેવલથી પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે એક પૌધા મા કે નામ એક વૃક્ષ માના નામેના થીમ હેઠળ આ વન મહોત્સવની ઉજવણી કરવાનો સંદેશો આપેલો છે અને આ સંદેશો એક અંગત આત્મીય સંદેશ તરીકે એમણે દરેક ઘેર ઘેર પહોંચે એના માટેનો એમણે અભિગમ લીધેલો છે કે જેનાથી વૃક્ષ પ્રત્યેની લોકોની આત્મીયતા વધે અને માના નામ સાથે એક વૃક્ષ જોડાય। દરેક ઘરમાં જેની માં છે એ દરેક બાળક પોતાની માના નામે એક વૃક્ષ વાવે તો આજે 5, 10, 15 વર્ષે પણ જ્યારે વૃક્ષ મોટું થશે ત્યારે માં હાલ છે પણ એની હયાતી ન હશે તો પણ એક માની એક યાદગીરી સ્મૃતિ એક ઊભી રહેશે અને કાયમ માટે એક મોટું એક યાદગીરી રહેશે। એ જ પ્રમાણે વન વિભાગે પણ ચાલુ વર્ષે આ જ થીમ સાથે દરેક ગ્રામ્ય લેવલે આવા બધા પ્રોગ્રામો આપેલા છે અને એમાં ખાસ કરીને ચાલુ વર્ષે જે એમણે દરેક ગામની અંદર હરિત માર્ગ એક ગામડાની અંદર જે મુખ્ય માર્ગ જઈ રહ્યો છે મુખ્ય માર્ગને બંને બાજુ 25-25 વૃક્ષો ટ્રી ગાર્ડ સાથેના વાવવા અને એ માર્ગને હરિત માર્ગ બનાવવો અને હરિયાળો બનાવવું કે જેથી ગામની એસ્થેટિક સુશોભન વેલ્યુમાં વધારો થાય। બીજું અમને વન કવચ હેઠળ પણ સામાજિક વનીકરણ વિભાગ સારા એમએફપી વેલ્યુવાળા વૃક્ષો ગામડામાં વવાય અને એમાંથી પણ રોજગારી ઊભી થાય એ માટેનો પ્રયત્ન છે। અને ત્રીજું એ ગામની અંદર જેટલા પણ તળાવ છે એ તળાવને એક અમૃત સરોવરના નામે એમણે એની ચારે બાજુ વૃક્ષારોપણ કરવાની પણ એક થીમ લીધેલી છે અને એની અંદર વધુમાં વધુ 200 વૃક્ષ અને જમીનને અવેલેબલ હોય એ પ્રમાણે 50 જેટલા વૃક્ષ હોય એ વાવવા અને એ સરોવરની આજુબાજુ એક આખું એક જંગલ ઊભું કરવું કે જેથી પક્ષીઓ અને સ્થાનિક ડોમેસ્ટિક પ્રાણીઓ માટેનું પણ એક આશ્રય સ્થાન ઊભું થઈ જાય। અને ચોથું કે સામાજિક વનીકરણે પોતાની નર્સરીઓમાં આજે સારામાં સારા 4, 6, 8, 10 ફૂટના ટોલ સિડલિંગ ઊભા કર્યા છે અને એ ટોલ સિડલિંગ જો પહેલાં જ વર્ષે વાવવામાં આવે તો નો ડાઉટ ત્રીજા વર્ષે ફળાઉ રોપાઓ ફળ આપતા થઈ જશે અને બાકીના એસ્થેટિક રોપાઓ આશ્રય આપતા અને છાંયડો આપતા થઈ જશે। એટલે આખો જે થીમ સામાજિક વનીકરણ વિભાગે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય વન વિભાગે જે આ ચાલુ વર્ષે અપનાવ્યું છે એ ખરેખર કાબિલી તારીફ છે અને એને આ જ થીમને આપણે દરેક ગામડે આપણી વન વિભાગની વન મંડળીઓ થકી દરેક ગામે આને આપણે ઊભા કરીએ તો એક સારામાં સારું એક હરિયાળો ગામ ઊભું થશે, હરિયાળો તાલુકો ઊભો થશે, હરિયાળો જિલ્લો બનશે અને હરિયાળું રાજ્ય બનશે અને પર્યાવરણને ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એના અનુસંધાને એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક સહભાગી થઈશું। અપનતા પુત્ર અને સંવેદનશીલ વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ મા કે નામ અંતર્ગત જે અભિયાન શરૂ કર્યું છે એ ખરેખર જન સુધી પહોંચે અને એ અભિયાન 100% સફળ થાય એ માટે અમારા રાજ્યની તમામ વન મંડળીઓ અને એ વન મંડળીઓ સાથે જોડાયેલા લોકો કે જેઓ જંગલો સાથે પણ જોડાયેલા છે એ લોકોએ પોતાના ઘરે ગૌચરમાં ખરાબાની જમીનમાં પંચાયત વિસ્તારોની જમીનમાં જ્યાં જમીન પડતર હોય ત્યાં એ જમીનોનો એક સર્વે કરી અને ત્યાં આગળ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો દિન પ્રતિદિન અવેરનેસ આવે એ રીતે શરૂ કરેલા છે। આજે માલપુર ખાતે માલપુર વન મંડળ દ્વારા માનનીય નિવૃત્ત બંને ડીએફઓ સાહેબ શ્રી મેવાડા સાહેબ અને પરમાર સાહેબ સહિત
સામાજિક વનીકરણ સાથે રહી અને સ્વસહાયના જૂથના બહેનો, અમારા બ્રહ્મ સમાજના આગેવાનો અને અમારા યુવક મંડળના સદસ્યો, વનમંડળીના સદસ્યો સાથે આજે માલપુર રક્ષેશ્વર મહાદેવના પટાંગણમાં આજે 110 વૃક્ષો અમે વાવી અને આજે એનું પણ અમે અભિયાન જે શરૂ કર્યું છે એનો શુભારંભ કર્યો છે. અને આવનારા દિવસોમાં અમે તમામ જગ્યાને આવરી લઈ અને ફળાઉ વૃક્ષો, છાંયડો આપે એવા વૃક્ષો, ઇમારતી વૃક્ષો અમે વાવવાના છીએ. અને આ કાર્યમાં જનપ્રતિનિધિ સમુદાયનો જે પ્રતિસાદ છે પણ અમને સારો એવો મળ્યો છે, ફીડબેક ખૂબ સારો મળ્યો છે. એ બદલ સૌનો અમે આભાર માનીએ છીએ. જય હિન્દ, વંદે ભારત, જય ભારત.